ગોપાલ ઇટાલિયાને જૂતું મારવાના સમાચાર મળતા જ અરવિંદ કેજરીવાલ 24 કલાકમાં પહોંચ્યા ગુજરાત જૂતું ફેંકનાર સામે તાત્કાલિક કરી મોટી કાર્યવાહી ગોપાલ ઇટાલિયાને બચાવનાર મહિલાને પણ મળ્યા મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગઈકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જામનગરમાં જૂતું ફેંકવામાં આવ્યું હતું ગુજરાત જોડો યાત્રાના સંદર્ભમાં એક સંમેલન યોજાયું હતું જૂતું ફેંકનાર વ્યક્તિને હાજર લોકોએ માર માર્યો હતો તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સંબોધન દરમિયાન જૂથું ફેંકવામાં આવ્યું હતું આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ ઘટના અંગે કોંગ્રેસ અને ભાજપ પર નિશાન સાધ્યું હતું ત્યારે મિત્રો માહિતી મળી રહી છે કે આજે કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે તેઓ રાજકોટ પહોંચીને કરશે આવું જી હા મિત્રો આપ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસ મુદ્દે જાણકારી આપતા આપ નેતા મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે 2 દિવસ દરમિયાન રાજકોટમાં રોકાણ કરશે આ દરમિયાન આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેસીને રણનીતિ તૈયાર કરીશું ખેડૂતને આત્મહત્યા મુદ્દો દારૂબંધી સહિત અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવશે જે ખેડૂતે આત્મહત્યા કરી છે તેના પરિવાર સાથે મુલાકાત કરશે તેમજ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરશે હળદમાં જે ઘટના બની છે તે મામલે કેટલાક જેલમાંથી છૂટેલા સાથીઓ સાથે મુલાકાત કરી તેમના સમાન કાર્યક્રમમાં પણ હાજરી અપાશે સાથે કેન્દ્રીલેખ પત્રકાર પરિષદને સંબોધન કરશે જેમાં સરકારના કદડાકાનો ભોગ બનેલા 30 ખેડૂતોનું સન્માન કરવામાં આવશે ઉપરાંત તેઓ કોટડા સાંગાણી જશે જ્યાં પાક નિષ્ફળ જવાથી જે ખેડૂતે આત્મહત્યા કરી તેમના પરિવારને મળી સાંત્વના પાઠવશે કોંગ્રેસના કાર્યકર પર ગોપાલ ઇટાલિયા પર હુમલાનો આરોપ મિત્રો અરવિંદ કેજરીવાલે ટ્વિટરમાં લખ્યું હતું કે ગુજરાતમાં આપની વધતી જતી લોકપ્રિયતાએ ભાજપ અને કોંગ્રેસ બંનેને હચમચાવી દીધા છે અમે ભાજપની નિષ્ફળતાઓ પર સવાલ ઉઠા